આણંદના અડાસ પાસે રેલવે બ્રિજ દુર્ઘટનામાં તપાસ હાથ ધરાઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। ડીઆરએમ સહિતના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે। કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવામાં આવશે। રિપોર્ટ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે। ગઈકાલે રેલવે લાઇન પરનો બ્રિજનો ભાગ તૂટ્યો હતો। सीरियस इंसिडेंस है जिसको रेल मंत्रालय ने और मुख्यालय ने और डिवीजन ने बड़ा सीरियसली लिया है, इसलिए इसके लिए बड़ी सीनियर लेवल की हाई लेवल की टेक्निकल कमेटी ऑर्डर की गई है जो इसमें डिटेल इन्वेस्टिगेशन करेगी और इसके ऊपर रिपोर्ट देगी कि क्या गलती हुई है और कैसे ये हुआ है और करेक्टिव एक्शन क्या लेनी है और साथ में जिम्मेदारी किसकी रहेगी और उस पर क्या एक्शन लिया जाएगा। करीब 50 करोड़ की लागत से बन रहा है और ये हमारे रेलवे की गतिशक्ति यूनिट है, वो इस कार्य को कर रही थी। जैसे मैंने कहा कि बड़े एपेक्स से इसको मॉनिटर किया जा रहा है और बिल्कुल ही देर किए बगैर इसके ऊपर जरूर एक्शन हो। ये जो घटना हुई है इसके लिए जिम्मेदार जो भी है उनके ऊपर रिस्पॉन्सिबिलिटी हो और करेक्टिव एक्शन हो। उतना ही इंपॉर्टेंट है कि करेक्टिव एक्शन हो कि आगे फिर नहीं। આણંદ જિલ્લાના અડાસ ગામમાં બની રહેલા રેલવે બ્રિજનો જે એક ભાગ છે તે અચાનક ગત રોજ સાંજની સમયે જે છે જમીનદોસ્ત થયો છે। હાલ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો 3 જેટલા જે ગટર હતા તે જમીન પર પડી ગયા છે અને વચ્ચેથી તૂટી પડ્યા છે। મહત્વનું છે કે અંદાજિત 50 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજમાં જે કહી શકાય કે રેલવે જે ટ્રેક છે તેની નજીકમાં જ આ જે ઘટના બની છે। હાલ જે પ્રમાણેની સ્થિતિ છે સ્થાનિકો ખૂબ જ આક્રોશિત છે। કેટલાક ગ્રામજનો આપણી પાસે ઉપસ્થિત છે, સીધા મળીશું તેમને અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। જી, શું નામ છે આપનું? મારું નામ પૃથ્વીરાજસિંહ છે। હું અડાસ ગામનો વતની છું। શું કહેશો? છેલ્લા 1.5 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે રેલવે બ્રિજનું અને અત્યારે ધરાશાય થઈ ગયું છે। હલકી ગુણવત્તાના કારણે આ વસ્તુનો બનાવ બનેલો છે। અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ હોત તો જવાબદાર કોણ? રેલવેના જે તે અધિકારીઓ અને કલેક્ટર સાહેબથી માંડીને પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ જાતે અહીંયા આવીને ગયેલા છે અને 1.5 વર્ષથી અમારા સર્વિસ રોડની માગણી કરેલી છે એ આપી નથી અને જે તે રેલવેના અધિકારીઓ રાતે 7:30 પછી દારૂ પીવે છે વિદેશી, એ કન્ફર્મ છે સાહેબ। અમે બધા ગામ લોકોને ખબર જ છે અને 1.5 વર્ષથી સર્વિસ રોડની માગણી કરેલી આપેલ નથી અને શિક્ષકોથી લઈને અમે નોકરિયાત વર્ગ, જે નાના બાળકો જે સ્કૂલ જાય એ બધાને 1.5 વર્ષથી તકલીફ થાય। અમે 6 કિલોમીટર ફરી અમારે જવું હોય તો વાસદ રોંગ સાઈડથી વાસદ સહકાર બ્રિજ સુધી રોંગ સાઈડ જવું પડે છે, તો અમને પશુપાલકોથી માંડીને બધાને તકલીફ પડી રહી છે। બ્રિજ ઉતરીને 1 કિલોમીટર ઉતરીને પાછું રિટર્ન આવવું પડે ખેડૂતોને અને અહીં આગળ અમારી જમીન છે આ રોડ પર, તો બધાને આ પ્રોબ્લેમ થાય છે અને સ્કૂલનો જે છોકરો આવે એને બી 5 કિલોમીટર રોંગ સાઈડ લઈને જવાનું। એક્સિડન્ટ એમને થયેલો છે, 3 છોકરાને વાગેલું છે એક્સિડન્ટ રોંગ સાઈડ જતો કરીએ અને રેલવે અધિકારીઓને જાણ કરતા, સરપંચને જાણ કરતા, સરકારી અધિકારીઓને જાણ કરતા કોઈ અમને નિકાલ મળેલો નથી અને છેલ્લા 1.5 વર્ષથી અમારો રોડ બનેલો નથી। શું માંગણી છે આગળ? અને રેલવે અધિકારીઓ જેવી રીતે અમને પોલીસની અને રેલવેની ધમકી આપે છે ગ્રામના નાગરિકોને અને અમારે ગેસની લાઈનો, પાણીની લાઈનો તૂટી એ છતાં એ લોકોએ કંઈ કર્યું નથી। પંચાયત થ્રુ અમે કરાયેલું છે અમારી જાતે। જી હા, તો જે પ્રમાણે અડાસ ગામમાં આજે પુલ તૂટ્યો છે અને ત્યારબાદ જે સ્થાનિકોને છેલ્લા 1.5 વર્ષથી જે પ્રમાણેની અગવડતાઓ પડી રહી છે, ક્યાંક ને ક્યાંક આ જે ડિઝાઇન છે તે ડિઝાઇન પણ સ્થાનિકોને રોજિંદા જીવનમાં જે પશુપાલન કરતા હોય કે ખેતીવાડીના કામ અર્થે ખેતરમાં જતા હોય તે તમામ ખેડૂતોને પણ આ જે છે અગવડતા ઊભી કરશે તે પ્રકારેનું તેમનું કહેવું છે। હવે જોવું રહ્યું કે આ જે બ્રિજ છે તે ધરાશાય થયો છે અને તેમાં કયા કારણોસર તે ધરાશાય થયો છે તેનો રિપોર્ટ શું આવે છે। જે ડીઆરએમ છે ડીઆરએમએ પણ આ જે સ્થળ છે તેની મુલાકાત લીધી છે અને જે તટસ્થ તપાસની પણ તેમણે જે છે આશ્વાસન ગ્રામજનોને આપ્યું છે। હવે કયા પ્રકારની પરિસ્થિતિ આ ગ્રામજનો સામે આવે છે અને તેમની આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, અડાસ।